નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા પરિવાર પાસે આવ્યા જે ખૂબ જ ખરાબ હાલતમાં કહેવાય ને કે સમયની સાથે જ્યારે નસીબ ખરાબ હોય તો બધી જ વસ્તુ જ્યારે માણસને યાર એવી થતી હોય કે માણસ ભાંગી પડતા હોય છે. દાદી થોડાક ટાઈમ પહેલાં પડ્યા હતા તો એમને પણ 1 વર્ષથી ખાટલો છે અને જે ઘરની અંદર કમાવનાર વ્યક્તિ છે મેન કહેવાય ને ઘરના મોભીને પણ અત્યારમાં હાલ એક્સિડન્ટ થવાથી એમના હાથમાં પણ ફ્રેક્ચર આવ્યું છે, બંને હાથમાં, અને ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આજુબાજુ આ લોકો થોડું ઘણું દે ત્યારે ખાય છે, કેમ કે ઘરની અંદર કમાવા કોઈ છે જ નહીં અને પરિવાર થોડોક મોટો છે. ભાઈ છે, એમના પત્ની છે અને દાદી છે અને 2 દીકરા છે. એટલે ખૂબ મોટી જવાબદારી છે ભાઈ માથે. અને કહેવાય ને કે એક સમય જ્યારે ઘરની અંદર કંઈ આવક જ ન હોય તો પછી ઘર કેવી રીતે ચલાવવું, એટલે ખૂબ તકલીફો સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. તો આપણથી જે પણ બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ અને પરિવાર સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને એનો જે પાછળનો સમય હતો એ કેવો હતો, તો એમની સાથે વાત કરીએ અને જે પણ બની શકે એટલે આપણે મદદ કરવાની કોશિશ કરીએ. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, મારું નામ નરેશભાઈ આહિર છે. તમારું નામ શું છે દાદી? મુક્તાબેન. મુક્તાબેન. તમારું નામ અંકલ? કમલેશ મહેતા. કમલેશભાઈ મહેતા. તો પછી દાદી શું શું તકલીફો પડે છે? તકલીફ બસ બધા પીડા થઈ હશે તાન ને છોકરા મારા 2 ભણ નાનાને તો મોટાના છોકરા આવી ગયા, મોટાના છોકરા એમને ભણે બિચારો માગ્યા લાવે લખી પાછું કઈ એની દાદી રડોમાં અમે તમારા દીકરા જેવા છીએ. નાને કે દુકાન મેં કોઈ જાઉં આવું છું. તો પછી શું થયું હતું કમલેશભાઈ તમને? મોટરસાઇકલનો એક્સિડન્ટ. મોટરસાઇકલનું એક્સિડન્ટ થઈ ગયું. કેટલો ટાઈમ થયો? સાયકલ 1 મહિનો થયો. 1 મહિનો. 1 મહિનો આ મહિનો થયો. શુક્રવાર 1 મહિનાથી તમે ઘરે જ છો આવી રીતે? 1 મહિના. ઘરે 10,000 પગાર 10,000 પગાર હતો કામે દાદા ત્યાં. એમાં ગોઠવી ગઈ કલાયા કરો. પણ હવે તો હવે તો ક્યાં ભાઈને પણ એક્સિડન્ટ થયો એટલે હવે એ પણ એની કામે જઈ શકતા હોય ને? ના, હમણાંથી ઘરે જ છો. છોડાવા જવાનું છે. હજી અઠવાડિયું લાગશે આનાથી. 8 દિવસ લાગશે હજી. હા. એટલે ઓપરેશન આવ્યું છે? હા, પ્લેટ નાખી છે અહીંયા આગળ. હા. અને અહીંયા સળિયો નાખેલો હતો ઓહો. આંગળીમાં આંગળીમાં, પંજામાં. તો પછી કમલેશભાઈ ઘરની અંદર બીજું કોઈ કમાવા આવું નથી? પરિવારમાં કોણ કોણ રહ્યો છો તમે? બસ હવે મારા દીકરા ને મારા ઘરના 2 છોકરાઓ છે. કમલેશભાઈ રડોમાં અમે તમારા નાના ભાઈ જ છીએ મકાન અને જે ભાડે પણ છે બની ભાઈ. શકશે. મકાન ભાડે રહ્યો છો? ભાડે મકાન ગોતું કરી અને દુકાન સારું છે. કેટલા દુકાન બસા વર્ષથી તમે છો આમ? અહીંયા નહીં મને દેશમાં રહેતા, પછી મુંબઈ 2-3 માટે મુંબઈ રહ્યા. ઓહ. તો પછી આવી રીતે જ તે ઓલા કેમ કે દુઃખ ઉપર દુઃખ એટલે કામ કરતો હા. હાલું જતું અમારું હકારતા એમ. થોડું ઘણું કામ કરતા ઘર હાલતું એમ. હા, ભાઈ પણ કામ હવે તમારું એક્સિડન્ટ થયું એટલે હાવ ઠપ થઈ હાવ ગયું બધું. બંધ. તો પછી શું શું તકલીફો છોકરા પડે છે નાના છે, કમલેશભાઈ? એક 15 વર્ષનો, એક 13 વર્ષનો. હા હા. છોકરા નાનો છે, 2 આગળ સ્કૂલે ગયા. સ્કૂલે ગયા? સ્કૂલે ગયા. મોટો 15 વર્ષનો, નાનો 13 વર્ષનો, 9મું ભણે. હા હા. મોટો 10મું ભણે. એને દાદી રડોમાં અમારથી જે પણ થઈ શકશે એટલી મદદ કરશું. કઈ બાપા ભગવાન. તો અત્યારે શું શું તકલીફો પડે છે દાદી? અત્યારે તો બધા ભાઈ બેઠો હા. એટલે ઘરે જ બેઠા છો. અત્યારે આવક કઈ છે નહીં. કાંઈ આવક જ નથી. પછી તમે કહેતા ને કે ખાવા પીવાનું કાંઈ છે જ નહીં ઘરની અંદર. એ લાવતા ખાવા પીવાનું થોડું થોડું આવી રીતે બાજુવાળા આપી ગયા હતા. થોડુંક આવે પણ લઈ આવીએ થોડુંક. એ રડતો નહીં, એમાં તમે હકારતા ભાઈ. હવે હાવ પડ્યા મહિના દીધા એટલે હવે કાંઈ નથી ઘરમાં. એની દાદી રડોમાં. તો પછી કમલેશભાઈ કઈ રીતે ઘર ચલાવો અત્યારે? અત્યારે બસ આમ નામ ચાલે છે. કેમ રડો છો? ઓચિંતાનું આ બધું થઈ જાય એટલે કોઈ પણ માણસ હોય ભાંગી પડે, કેમ કે આખા ઘરની જવાબદારી તમારી ઉપર. હવે હું અહીંયા ઘરમાં ને ઘરમાં પડી તો એ હતો તરત લઈ ગયો એમ્બ્યુલન્સ કરી. હા. અહીંયા ઓપરેશન છે. ઓહો. હાથો પાસે પડી હતી તો ટળ આવી તે મુંબઈ હતી, ઓલા પાટા બાંધ્યા સુનાના. તો હવે આટલું હાવું હાથ ઓપરેશન કરવા પડે હે ને. સાચી વાત છે. ભાઈનું ઓછું નથી. કેમ કે ભાઈ કામે જઈ શકે એમ છે નહીં એટલે હવે તો કઈ રીતે? જે આંગળીયું તો વાહલો નાખ્યો તો હરિયો કંઈક. હા હા હા. હરિયો નાખે. યા ગયા શુક્રવારે ખેંચો ને એ જવાનું બતાવે ઓહો. પાછો છોડાવવા જાવ. અહીંયા પાટો હતો એમ.
કાકા સાચી થોડ્યા વાત છે. એટલે બસ બીજું તો શું અત્યારે તો ઘરે જ છું સાવ. એટલે હવે કઈ આવકનું સાધન જ નથી જે તમે કામ કરતા. હા એ જ પગાર આવતો ને એમાંથી ગુજરાન ચાલતું. એમ એક્સિડન્ટ થયું હતું 10-12 મહિના થયા એમને બી પગે પ્લેટ છે ફ્રેક્ચર છે હા હા. બેસી કઈની નીચે. ઓહો. પછી પાછા પડી ગયા હતા તો હાથમાં ફ્રેક્ચર થયું છે. ઓહ. હાથનું ઓપરેશન કીધું હતું ઓપરેશન નથી કરાવ્યું એમને પાટો કર્યો હતો ઉપર આવી ગયો હતો હાડકું. દાદીને હમ. એટલે તમારી પાસે સગવડ નથી તો પણ એક માની એટલી સેવા કરો છો કે ભાઈ જ્યાં સુધી એનામાં જીવ છે ત્યાં સુધી. ત્યાં સુધી બસ સેવા હું કરે સમજી શકું કમલેશભાઈ. બે કરે ભાઈ ને નહીં માયતર છે માયતરની સેવા નહીં કરશો તો કોની કરશો એમ કહેવાય કે માયતર જ ભગવાન કહેવાય ને દાદી. તો અત્યારે હું કમલેશભાઈ ઘર અત્યારે કઈ રીતે ચલાવો તમે? અત્યારે બસ થોડું થોડું આવે આ બેન કાલે લોટ લઈ ગઈ ચાલે તમારો એમ તો છોકરો લઈને થોડું. આવી ગયો હતો લોટ લઈને આવ્યો પછી એ આવ્યા હતા આ બેન બિચારા એ જોઈએ ને એમ કે આટલો કેમ લોટ લેવા એટલે એ પછી આપી ગયા. હાચી ભાઈ હું એટલે વસ્તુ લોટ ન લેવાના જોઉં પણ પૈસા નથી. જી હું વસ્તુ ન જોઈ એને જો તમે કમલેશભાઈ રડોમાં વસ્તુ હું ન જોઈ સાચી વાત છે. હે ઘરમાં ખાવું પીવું મરી મસાલો શાકભાજી 5 જણના મોઢા એને હું સમજુ. શાક ખા દૂધ હોય લાવી ન લાવી દાદી રડોમાં ને તમારા આ દીકરા નથી છે. નથી લાવ્યા હોય ત્યાં લાવીએ ભાઈ હોય ત્યાં હું સમજી શકું કે ઘર ઉપર જ્યારે શાક તો ભાઈ હાજો તો ને, ખોટું ખોટું જ લાવતો હાજો મારી દુકાને જઈને ત્યાંથી 5 વાગે છૂટે શાક લેવા જાય ઓહ એ બધું એ જ લાવતો હમણાં છોકરામાં થઈ પડ્યો એ જ લાવતો એટલે દેખાતું નહીં સાચી વાત. પણ હાજુ એટલે દેખાય આયલા કરે ધીમે ધીમે ઘર. હાલ્યા કરે ક્યાંય લાંબો હાથ નથી કર્યો હગા વાલામાં એક મારી દીકરી છે એ આવે દીકરી દીકરી કચી ગઈ ખરી વાત છે. એનું આમ લેવાય નહીં પણ તો એક ઓલા કહે ને કે અત્યારમાં આપણી તો 5 દારૂ ખાતું ભાઈ અરે દવાખાને જ હતી બાઈ ક્યાંથી જોઈએ કે હું ખાટલામાં એક છોકરો નાનો ઘરે મોટો હારી ગયો બાઈ કાંઈ જઈ હતી સાચી સાચી વાત છે કેમ કે એકાદાને તો રહેવું પડે તમારી પાસે પણ. પછી આવ્યા હતા. એની દાદી રડોમાં તો પછી કમલેશભાઈ અત્યારે હું ખાવા પીવાની તકલીફ પડે જી એને ઉપાધિ કરવામાં અમારથી જે પણ થઈ શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું. તો પછી તમારે કેટલા દીકરા છે? 2 2 દીકરા છે. 2 ભણે છે એક 9મો એક 10મો. એક 9મું ને એક 10મું. મોટો દસમો તો પછી એનું કઈ રીતે તમે ફીસ ને બધું કરો? એ બધું તો થોડુંક બેન પૂરું કરે છે અને પછી થોડું ઘણું મારે તો હાલ હતું એટલે એમાંથી કરતા એમ. એટલે અત્યાર સુધી હતું એ બધું હવે પૂરું થઈ ગયું હવે ખાવાના કાંઈ નથી. હમ. એની ઉપાધિ કરો અમારથી જે પણ થઈ શકે ને એટલી મદદ કરવાની કોશિશ કરશું ને. તો દાદી તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? કેવું લાગ્યું દાદી? સારું ખૂબ ખૂબ આભાર તમારો કે આટલું આવી ગયું. હમણાં ચાલશે. નથી એમ એટલે સાચી સારું જ લગાડવું પડે થાય ખરી વાત છે. શું કયો દીના? ખૂબ ખૂબ આભાર તમારો એમ કે આટલું આવી ગયું એટલે હમણાં ચાલી તમારો જશે. આભાર એની સાચી વાત છે અને જે પણ અમારથી થઈ શક્યું તમારા તમારો ગ્રુપથી થઈ આભાર શકે દેવાવાળો કરવાવાળાનો આભાર ભાઈ ચોક્કસ એ ચોક્કસ. આગળ હાલ્યા અને કમલેશભાઈ આજની આ ખાસ મદદ છે વિપુલભાઈ ધાણાની તો એમના તરફથી બધું જ રાશન છે. થેન્ક યુ કે કમલેશભાઈ, એમને ખૂબ ખૂબ આભાર. એને ચોક્કસ ચોક્કસ બસ શાંતિથી તમે જે તમારે તકલીફ પડે છે કેમ કે થોડુંક તમારી ઉપર જે એનું દુઃખ પણ આવ્યું છે હતું ઘર એના લીધે આ કરવું પડે બાકી એટલે જ ને નહીં તો જરૂર ન હોય. એને 10મું રડોમાં ભણતો ને ત્યાંથી કમાવા માંડ્યો ભાઈ 1.5 હજાર થયા તું તારું કર કે હવે હું કે
કે હમણાં હાલી જશે એમ, એટલે જરૂર પડે ને એને પછી સાચી તો વાત. સારું થઈ જાય એટલે કામે જતા. 5-6 મહિના નીકળી જાય એટલે પછી પછી વાંધો નહીં. રિકવરી થઈ કમાતા જાય. થઈ જાય પછી એની સાચી વાત છે. ચોખ્ખા કમાતા પડખે થઈ જાય. રડોમાં કમલેશભાઈ, અને ખાસ થેન્ક યુ સો મચ વિપુલભાઈને કે એમના તરફથી આજે આ તમારા પરિવારમાં રાશન આવ્યું છે. જે તમારે તકલીફ પડે છે ખાવા પીવામાં, નાનેથી માથે પડી, નાનેથી એને રડોમાં. અત્યાર સુધી કોઈ તો દી શું કહેશો? આવું નથી પડ્યા. હે દાદી? અત્યાર સુધી કોઈ દી આંખમાં આવું નથી પડ્યા. નાનેથી લઈ લીધું બધું. સાચી વાત છે. નાનેથી બધી જવાબદારી માથે છે. કે સાંભળો 1000 તમારા ભાઈ તારું કહી કે સાચી વાત છે. નહીં નહીં, રડોમાં દાદી. રાતના બુઢા અમને રાતના કાઢ્યા હતા. રાતના રૂમ ગોતીને મારા દીકરો 2 હતા ત્યારે તો પછી ભાઈના લગ્ન કર્યા છે. ઓહો, 2000 નાનેથી જ ધક્કો દીધો. એની દાદી ઉપાધિ કરોમાં ભગવાન બધાયનો હોય અને બધું સારું થઈ જાય છે સમયની સાથે. એટલે ભગવાન અત્યારે જાગતો જા પાડ્યો નહોતો તો કાંઈ નહોતો. સાચી વાત છે. તો કઈ જરૂર જ નથી ને, અમારું સાચી ગાડું વાત છે. હાલતું. જોબ હતી તે ચાલ્યા કરતું. એટલે ઓલું કામ હતું એટલે ધીમે ધીમે આપણું ઘર ચાલતું. હાલતું એમ. કાઢતા ગાડું મન મોટું રાખતા. અને એમ જ જોવું જો છોકરાઓને દાદી. ફી ભરવી બધું આપે બે તો હજી દીકરા દીકરીઓને ફી ભરવાનું બાકી છે એમ. આ છોકરાને ભણે એટલે ભરવી પડે. એની ઉપાધિ કરોમાં દાદી દીકરી આપે ફી ન આપે બધા પણ. મદદ કરે થોડી ઘણી એને મદદ જે કરે, પણ થોડી શક્તિ ઘણી. હોય એ પ્રમાણે. થોડું ઘણું હા. એટલે દીકરાની ફી ભરવાની બાકી છે. હા, 2 છોકરાઓની જે આ વર્ષની હમણાં શરૂ થયું ને, હા હા, ફી ચોપડા બધું બાકી છે. ફી ચોપડા બધું. અત્યારથી ઉઠેલી તો હું કામ કરીએ કે થાય. સાચી. એક 15 વર્ષનું, એક 13 વર્ષનું. હજી તો નાના નાના બાળક કહેવાય ને, એને ખબર એ શું પડે એટલી બધી. ખબર. એટલે તો એની કેટલી ફી છે એમની 30,000 ને 40. દીકરા દીકરીઓની? બે દીકરા છોકરા જ બે છે. દીકરા જ છે. હા, મોટાની 40 છે, નાનાની 30 છે, 10માં અને આખા વર્ષ? 40 છે આખા વર્ષ. હા હા, પ્રાઇવેટમાં ભણે છે. હા હા. એની ઉપાધિ કરોમાં આપણે લોકોને કહેશું જેને પણ જેવી ઇંગ્લિશમાં છે બે ઇંગ્લિશ મીડિયમમાં છે. બે બે ઇંગ્લિશમાં પહેલેથી જ. એટલે કાંઈ નહીં દોસ્તો, તમે જોયું તે પ્રમાણે કે હજી તો ઘરની અંદર ખાવા માટે અન્નનો દાણો નથી અને બે દીકરા છે એમની ફી ભરવાની પણ બાકી છે. એટલે કહેવાય ને કે ઘરના જે જવાબદાર વ્યક્તિ છે, જે જવાબદાર માણસ છે, એમનું જે એક્સિડન્ટ થયું છે અને ઘરની અંદર આખું ઘર ભાંગી પડ્યું છે. કેમ કે જે કમાવનાર છે એ જ ઘરે બેસી ગયા છે. કમાવનાર છે એક જ હતા અને ઘરે બેસી ગયા છે. એટલે બહુ બધા પ્રોબ્લેમની સાથે કમલેશભાઈ પોતાને આ પરિવારના ઘણી બધી સંઘર્ષો અને ઘણા બધા દુઃખો સાથે જીવન જીવી રહ્યા છે. અમારથી જે પણ મદદ થઈ શકી, તો જે પણ અમારથી બની શક્યું, વિપુલભાઈથી બની શક્યું એટલી મદદ કરવાની કોશિશ કરી છે. મેન તો એને ખાવા પીવામાં તકલીફ પડતી, તો એ જે પણ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે, જેથી કરીને આવનારો જે સમય છે 5-6 મહિના, તો એ આરામથી પોતાનું જીવન ખાઈને કાઢી શકે. અને હાલ તો એમના દીકરા જે 2 ભણી રહ્યા છે એની ફી ભરવાની બાકી છે. જો તમે કોઈ યથાશક્તિ પ્રમાણે અવશ્ય મદદ કરવા માંગતો હોય તો અમારી હેલ્પલાઇન પર જઈ અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો. તો જે 2 નાના બાળકો છે એનું આગળનું ભવિષ્ય આપણે સારું કરી શકીએ. કેમ કે અત્યારના સમય પ્રમાણે ભણવું જરૂરી છે અને ભણી ગણી અને કદાચ આગળ વધશે તો એ આપણા માટે સૌથી મોટી વાત થશે અને સૌથી મોટી સેવા થશે. તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો.